એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ખાબકશે ધોધમાર વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફને કારણે ગુજરાતના મોટાભાગના સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો છે। 5 દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર તો મંગળવારે નર્મદા અને ડાંગ અને તાપીમાં તોફાની પવન અને વરસાદની આગાહી છે। આ સાથે જ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે, જ્યારે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને વડોદરામાં યલો એલર્ટ અપાયું છે। રવિવારે રાજ્યના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં મહીસાગરના વીરપુરમાં સૌથી વધુ 1.15 ઇંચ વરસાદ થયો હતો। વરસાદને લઈ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે।